પ્રશ્ન 1. ભારત જીપીટી કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે? ઓપ્શન એ ગૂગલ, ઓપ્શન બી આઈઆઈટી બોમ્બે, ઓપ્શન સી માઇક્રોસોફ્ટ, ઓપ્શન ડી રિલાયન્સ. સાચો જવાબ છે ઓપ્શન બી આઈઆઈટી બોમ્બે. પ્રશ્ન 2. ભારતનું કયું શહેર ગાર્ડન સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે? ઓપ્શન એ બેંગ્લોર, ઓપ્શન બી મૈસૂર, ઓપ્શન સી ચંડીગઢ, ઓપ્શન ડી શ્રીનગર. સાચો જવાબ છે ઓપ્શન એ બેંગ્લોર. પ્રશ્ન 3. મહાત્મા ગાંધીજીએ કયા સ્થળને સ્વિટ્ઝરલેન્ડ ઓફ ઇન્ડિયા કહ્યું હતું? ઓપ્શન એ ખજ્જિયર, ઓપ્શન બી મનાલી, ઓપ્શન સી કૌસાની, ઓપ્શન ડી સિમલા. સાચો જવાબ છે ઓપ્શન સી કૌસાની. પ્રશ્ન 4. કયા દેશમાં સૌથી વધુ એરપોર્ટ આવેલા છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી રશિયા, ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન ડી અમેરિકા. પ્રશ્ન 5. વર્લ્ડનું સૌથી મોટું મ્યુઝિયમ કયું છે? ઓપ્શન એ બ્રિટિશ મ્યુઝિયમ, ઓપ્શન બી લુવર મ્યુઝિયમ, ઓપ્શન સી નેશનલ મ્યુઝિયમ, ઓપ્શન ડી વેટિકન મ્યુઝિયમ. સાચો જવાબ છે ઓપ્શન બી લુવર મ્યુઝિયમ. પ્રશ્ન 6. કયા દેશમાં સૌથી વધુ કેળાનું ઉત્પાદન થાય છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી બ્રાઝિલ, ઓપ્શન સી ચીન, ઓપ્શન ડી ફિલિપાઇન્સ. સાચો જવાબ છે ઓપ્શન એ ભારત. પ્રશ્ન 7. વિશ્વની પ્રથમ ડિજિટલ કરન્સી લોન્ચ કરનાર દેશ કયો છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી બહામાસ, ઓપ્શન સી ચીન, ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન બી બહામાસ. પ્રશ્ન 8. ભારતના કયા શહેરમાં પ્રથમ વોટર ટેક્સી શરૂ થઈ છે? ઓપ્શન એ ગોવા, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી વારાણસી, ઓપ્શન ડી કોચી. સાચો જવાબ છે ઓપ્શન બી મુંબઈ. પ્રશ્ન 9. વિશ્વની સૌથી ઊંચી હોટલ કયા દેશમાં છે? ઓપ્શન એ ન્યૂયોર્ક, ઓપ્શન બી દુબઈ, ઓપ્શન સી ટોક્યો, ઓપ્શન ડી સિંગાપુર. સાચો જવાબ છે ઓપ્શન બી દુબઈ. પ્રશ્ન 10. ભારતનું કયું શહેર સ્ટીલ સિટી ઓફ ઇન્ડિયા કહેવાય છે? ઓપ્શન એ જમશેદપુર, ઓપ્શન બી ભિલાઈ, ઓપ્શન સી રાઉરકેલા, ઓપ્શન ડી દુર્ગાપુર. સાચો જવાબ છે ઓપ્શન એ જમશેદપુર. પ્રશ્ન 11. ભારતની કઈ કંપનીએ વિશ્વનો સૌથી મોટો કોપર પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપ્યો છે? ઓપ્શન એ રિલાયન્સ, ઓપ્શન બી અદાણી ગ્રુપ, ઓપ્શન સી ટાટા સ્ટીલ, ઓપ્શન ડી વેદાંતા. સાચો જવાબ છે ઓપ્શન બી અદાણી ગ્રુપ. પ્રશ્ન 12. ભારતના કયા શહેરમાં વિશ્વનું સૌથી ઊંચું ફાઇટર એરફિલ્ડ બની રહ્યું છે? ઓપ્શન એ સિક્કિમ, ઓપ્શન બી લદ્દાખ, ઓપ્શન સી ઉત્તરાખંડ, ઓપ્શન ડી અરુણાચલ પ્રદેશ. સાચો જવાબ છે ઓપ્શન બી લદ્દાખ. પ્રશ્ન 13. ભારતનું પહેલું કાર્બન ન્યુટ્રલ ગામ કયું છે? ઓપ્શન એ મીનંગડી, ઓપ્શન બી પલ્લી, ઓપ્શન સી ભિવંડી, ઓપ્શન ડી મોઢેરા.
સાચો જવાબ છે ઓપ્શન બી પલ્લી. પ્રશ્ન 14. કયા દેશને વિશ્વનું પ્રથમ ડિજિટલ નેશન તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ તુવાલુ, ઓપ્શન બી સિંગાપુર, ઓપ્શન સી ફિનલેન્ડ, ઓપ્શન ડી એસ્ટોનિયા. સાચો જવાબ છે ઓપ્શન ડી એસ્ટોનિયા. પ્રશ્ન 15. કયા દેશમાં સૌથી વધુ યુનિવર્સિટીઓ આવેલી છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી ચીન, ઓપ્શન ડી જાપાન. સાચો જવાબ છે ઓપ્શન એ ભારત. પ્રશ્ન 16. સોરા એઆઈ કયા પ્રકારના આઉટપુટ માટે જાણીતું છે? ઓપ્શન એ ટેક્સ્ટ ટુ ઇમેજ, ઓપ્શન બી ટેક્સ્ટ ટુ વિડિયો, ઓપ્શન સી વોઇસ ચેન્જર, ઓપ્શન ડી કોડિંગ. સાચો જવાબ છે ઓપ્શન બી ટેક્સ્ટ ટુ વિડિયો. પ્રશ્ન 17. ટિકટોક એપ કયા દેશની કંપની છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી ચીન, ઓપ્શન ડી જાપાન. સાચો જવાબ છે ઓપ્શન સી ચીન. પ્રશ્ન 18. કયા દેશે સૌથી વધુ નોબેલ પુરસ્કાર જીત્યા છે? ઓપ્શન એ યુકે, ઓપ્શન બી યુએસએ, ઓપ્શન સી જર્મની, ઓપ્શન ડી ફ્રાન્સ. સાચો જવાબ છે ઓપ્શન બી યુએસએ. પ્રશ્ન 19. વિશ્વનું પ્રથમ તરતું શહેર કયા દેશમાં બની રહ્યું છે? ઓપ્શન એ દક્ષિણ કોરિયા, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી યુએસએ, ઓપ્શન ડી નોર્વે. સાચો જવાબ છે ઓપ્શન એ દક્ષિણ કોરિયા. પ્રશ્ન 20. વિશ્વની સૌથી ઊંચી નદી કઈ છે? ઓપ્શન એ ગંગા, ઓપ્શન બી નાઇલ, ઓપ્શન સી યારલુંગ તસાંગપો, ઓપ્શન ડી એમેઝોન. સાચો જવાબ છે ઓપ્શન સી યારલુંગ તસાંગપો. પ્રશ્ન 21. ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા? ઓપ્શન એ રવિશંકર મહારાજ, ઓપ્શન બી મોતીભાઈ અમીન, ઓપ્શન સી સરદાર પટેલ, ઓપ્શન ડી શારદાબેન મહેતા. સાચો જવાબ છે ઓપ્શન બી મોતીભાઈ અમીન. પ્રશ્ન 22. શિવરાત્રીનો મોટો મેળો ગુજરાતમાં ક્યાં ભરાય છે? ઓપ્શન એ સોમનાથ, ઓપ્શન બી શામળાજી, ઓપ્શન સી દ્વારકા, ઓપ્શન ડી ગિરનાર તળેટી. સાચો જવાબ છે ઓપ્શન ડી ગિરનાર તળેટી. પ્રશ્ન 23. કયા સાહિત્યકાર સવ્યસાચીના ઉપનામથી ઓળખાય છે? ઓપ્શન એ ધીરુભાઈ ઠાકર, ઓપ્શન બી આનંદ શંકર ધ્રુવ, ઓપ્શન સી કનૈયાલાલ મુનશી, ઓપ્શન ડી નાનાલાલ. સાચો જવાબ છે ઓપ્શન સી કનૈયાલાલ મુનશી. પ્રશ્ન 24. 32 પુતળીની વાવ ગુજરાતમાં ક્યાં આવેલી છે? ઓપ્શન એ કપડવંજ, ઓપ્શન બી ધંધુકા, ઓપ્શન સી પાટણ, ઓપ્શન ડી ખેડબ્રહ્મા. સાચો જવાબ છે ઓપ્શન એ કપડવંજ. પ્રશ્ન 25. ગુજરાતમાં વિક્રમ સારાભાઈ સ્પેસ એપ્લિકેશન સેન્ટર ક્યાં આવેલું છે? ઓપ્શન એ ગાંધીનગર, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી વડોદરા, ઓપ્શન ડી જામનગર. સાચો જવાબ છે ઓપ્શન બી અમદાવાદ.